તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। નસવાડી તાલુકાના ખોખરા ગામમાં ફરી એકવાર વિકાસની પોલ ખુલી, જ્યાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આરોગ્ય સેવા પહોંચાડવામાં તંત્રની નિષ્ફળતા સામે આવી। ગામ સુધી પાકો રસ્તો ન હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી, જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આખરે ગ્રામ્ય લોકોએ ખુલ્લી પિકઅપ જીપમાં સગર્ભા મહિલાને સુવડાવીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી। 108 એમ્બ્યુલન્સ પણ કાચા રસ્તાને કારણે ગામની બહાર લગભગ અડધો કલાક સુધી રાહ જોતી ઊભી રહી અને પિકઅપ જીપ દ્વારા મહિલાને લાવવામાં આવ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જઈ શકાઈ। 800 થી વધુની વસ્તી ધરાવતું આ ગામ, જે ગામને જોડતો રસ્તો હજુ પણ કાચો છે અને તેમાં પણ ગામનો મુખ્ય કોઝવે ધોવાઈ જતા લોકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે જ્યાં વિકાસના દાવાઓ થાય છે, છતાં પણ આવા વિસ્તારોમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં સગર્ભાને પિકઅપ વાનમાં સુવડાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી। એમ્બ્યુલન્સ પહોંચી શકે તે પ્રકારની સ્થિતિ ન હોય, કાચો રસ્તો હોવાથી હજુ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાયા છે। રફીક, છોટાઉદેપુરના નસવાડીનું આ ખોખરા ગામ, જે દ્રશ્યો સામે આવ્યા છે, વિકાસની પોલ ખુલ્લી પડી છે, શું બનાવ બન્યો હતો અને શું વિડીયોને લઈને વિગતો છે, જણાવો। આપને જણાવી દઉં, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે ફરી એકવાર વિકાસનો પનો છે તે ટૂંકો પડ્યો છે। વારંવાર ત્યાં જે મહિનાની અંદર લગભગ આ ત્રીજી કે ચોથી ઘટના છે। આજે નસવાડી તાલુકાના જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર છે ત્યાં હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો। કાચા રસ્તાના કારણે જે સગર્ભા મહિલાઓ હોય છે તેમને પ્રસૂતા માટે પીડાઓ પડતી હોય ત્યારે 1 કિલોમીટર ઝોલી, ખાટલા અથવા તો તેમને જે આ ખુલ્લા વાહનો હોય, પિકઅપ વાહનોમાં લઈ જવા પડતા હોય છે અને 108 જ્યાં સુધી ઊભી હોય ત્યાં સુધી આ પ્રસૂતાને જીવના જોખમે ત્યાં સુધી લઈ જવા પડતા હોય છે। કેમ કે સૌથી મોટો મહત્વનો સવાલ છે કે અહીંયા રોડ રસ્તાની સુવિધા હજુ સુધી પહોંચી નથી। વારંવાર લોકો રજૂઆત કરે છે, પરંતુ આ તંત્ર કે આ જે ત્યાંના સ્થાનિક નેતાઓના બહેરા કાન હજુ સુધી આ કાનમાં એમનો અવાજ સંભળાતું નથી અને હજુ સુધી આ રોડ રસ્તાની સુવિધા આ ગામ સુધી પહોંચતી નથી। જી કોંજી, ચોક્કસથી રફીક, આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે, શું આ ઘટના છે સ્થાનિક પ્રશાસન તંત્રને ધ્યાને આવ્યો છે, આ સ્થાનિક નેતાઓને ધ્યાને આવ્યો છે? કાચા રસ્તાની માંગણી છે, તેની રજૂઆત શું પહોંચી છે આ સમગ્ર મામલો વિડીયો સામે આવ્યા બાદ? હાલ તો સુધી આ તંત્રને હજુ સુધી આ વાત પહોંચી નથી, પરંતુ ગ્રામજનો જે છે, 800 ની વસ્તી ધરાવતો આ ગામ છે, જે ગામ જે કહી શકાય કે આ ખોખરા ગામ છે। ખોખરા ગામની અંદર જે લોકો ત્યાં રહે છે, લોકો વારંવાર ત્યાં નેતાઓને રજૂઆત કરતા હોય છે, તંત્રને રજૂઆત કરતા હોય છે, પરંતુ આ બહેરો તંત્ર અને આ જે બહેરા નેતાઓ જે છે હજુ સુધી આ લોકોની પીડા નથી સાંભળતા અને કેમ આ લોકોને હજુ સુધી રસ્તાની જે સુવિધા નથી મળી રહી તે સૌથી મોટો એક સવાલ ઉભો થયો છે। પરંતુ હાલ તો જે પ્રકારે આ જે સગર્ભા મહિલાઓ છે તે એમને આ પ્રસૂતા માટે પીડાઓ પડતી હોય ત્યારે આવી જ રીતે આવા દ્રશ્યો વારંવાર જે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં સામે આવતા હોય છે। જી કુલજી, ચોક્કસ રફીક, આભાર જાણકારી આપવા બદલ। તો છોટાઉદેપુરના નસવાડીનું ખોખરા ગામનો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જે ફરી એકવાર વિકાસની પોલ છતી કરી રહ્યો છે।